નિઝામપુરાની ઘટના સ્કૂલના મેદાનમાં ફૂટબોલ રમતા વિદ્યાર્થીઓનું વીજ કરંટ લાગતા થયું મોત. વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં આવેલી ન્યુરા સ્કૂલમાં ફૂટબોલ રમતી વખતે એક વિદ્યાર્થીનું કરંટ લાગવાથી મોત થયું હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ શાળાના મેદાનમાં રમત દરમિયાન 11મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી અચાનક થાંભલાના સંપર્કમાં આવી ગયો હતો. થાંભલામાં વીજ પ્રવાહ હોવાને કારણે તેને જોરદાર ઝટકો લાગ્યો હતો. આ ઘટના બાદ વિદ્યાર્થીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલાં જ મોડી રાત્રિએ તેણે દમ તોડી દીધો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એસએસજી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. આ મામલે ફતેગંજ પોલીસે ગુનો નોંધીને થાંભલામાં કરંટ કેવી રીતે આવ્યો તે અંગે તપાસ શરૂ કરી છે. હાલ આ ઘટનાને પગલે શાળા અને વિદ્યાર્થીઓના પરિવારમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું છે. નિષ્કાળજીનો સવાલ થયો છે એટલે પહેલું તો અમારા 40 મકાન જૈનોના છે, અમારા સમાજના છે આ બધા. અને આ ભરતભાઈ જોડે અમારે બહુ અંગત સંબંધ, અને એમના પુત્ર જોડે, પછી એમના પુત્રનો એક્સપાયર થઈ ગયા છે. આ લોકો સાંજે સ્કૂલની અંદર રમતા હતા અને છેલ્લા મહિનાથી એ પોલ ઊભા કર્યા છે આપણે લાઇટના ફોકસ માટેના. એટલે જીબીના પોલ છે જ નહીં, એમના સ્કૂલના પોતાના પોલ છે. રમતા રમતા કઈ બોલ ઉપર એક શેડ બનાવેલા છે, એ શેડ ઉપર બોલ ગયો, આ થાંભલા ઉપર ચડીને ઉપર ચડ્યો અને પછી ફરીને બોલ નીચે ફેંકીને થાંભલા નીચે ઉતરવા જતા હતા ને એ વખતે એ ત્યાંથી પટકાયો. પછી એને હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાં એક્સપર્ટ બતાવી દેવામાં આવ્યો. એટલે બીજું કે અત્યારે તો એકદમ આધુનિક યુગ આવી ગયો છે, નવી સ્વિચો આવી છે. આપણા ઘરમાં પણ એ સ્વિચો આપણે લગાવીએ છીએ કે કરંટ લાગે એટલે કરંટ બંધ થઈ જાય, સ્વિચ ઓટોમેટિક બંધ થઈ જાય. સ્કૂલે એ સ્વિચો પણ મૂકી છે કે એક મહત્વનો વિષય છે. એટલે એક તો વાયર ત્યાંથી કેવી રીતે આવ્યો, સ્કૂલે શું ધ્યાન રાખ્યું. બીજું રાતે 2 વાગે કરંટ બંધ કરવામાં આવ્યો, જીબી વાળા આવ્યા, બંધ કર્યો. 2 વાગ્યા સુધી પાછું એ લોકો બીજું કાળજી પણ ના લીધી, કરંટ ચાલુ જ હતો. એટલે મોટું એક તો સ્વિચનું જોવું જોઈએ. ત્યાં વાયર 2 વાગે જીબી વાળા આવીને બંધ કર્યો. સ્કૂલ વાળાની ફરજ નહીં કે ભાઈ આ કરંટ બંધ કરીએ, કોઈ બીજું ફરી ચોંટી ગયું હતો. એટલે આ સ્કૂલની સંપૂર્ણ નિષ્કાળજી છે. સાથે સાથે આ ગરીબ છોકરાઓ ભણે એના માટે કોર્પોરેશન ₹1 ટોકન ફીથી આ જગ્યા આપી છે. આજે 40 વર્ષ થયા વાતને કે ભાઈ ગરીબ છોકરા પર ₹1 ટોકનથી કોર્પોરેશન ક્યારે આપે? ગરીબ છોકરા આજે એની ફી જુઓ તો વડોદરાની હાઈએસ્ટ ફી છે અહીંયા. એટલે આ બધું આ લોકોએ નક્કી કરીને યોગ્ય તપાસ, જીબી, પોલીસ ખાતું બધું કરીને એને યોગ્ય પગલાં ભરવા જોઈએ. અમને ખાતરી છે કે યોગ્ય પગલાં ભરાશે. કોઈ આવ્યું નથી, મારી જાણ મુજબ કોઈ આવ્યું નથી. આપના તમારી સરકારથી શું માંગ છે? સરકાર જોડે એક જ માંગ હોય ને કે ભાઈ આની તપાસ થવી જોઈએ ને ફરી ના આવો કોઈનો ઘરનો લાડવાળો છોકરો ફરીને મરી ના જાય, એની ખૂબ જ સરકારે પણ ધ્યાન રાખવું જોઈએ.